નમસ્કાર દોસ્તો, જે વાલમ જતો હતો રણજીતજીના ગેસ્ટનો ફોલોઅપ કરવા માટે હું ટિફિને લાવ્યો હતો. જો સબ્જી રોટી સબ, તો ચલો માતાજીના દર્શન બી કરી લે રસ્તામાં ને જમી આવી લઈએ ટિફિન, પછી જઈએ ફોલોઅપ માટે. જય માય લાઈફ. ખેરોલથી ઉમતાવાળા રોડ પર જઈએ તો રસ્તા HP વાળો આવે છે, ગેસની જે ઓફિસ છે, જે ગેસના બાટલાવાળા એના હોમમાં જ કાળીમાનું મંદિર છે. મસ્ત બહુ જ સરસ જગ્યા છે. ત્યાં આગળ જમી લીધું, અત્યારે રોટલા લઈને આવ્યો હતો. હવે જઉં છું વિસનગર. આમ તો કારખાને જમતો હતો હું દર વખત, પણ આજે એમ થઈ ગયું ચલો ત્યાં રસ્તામાં બેન જમી લેવું. અમારું મંદિર છે. જય મહાકાળી માં. લીમડો છે બહુ મસ્ત. જો અરે મારો બાઇક. ચલો ફોલોઅપમાં. જય માય લાઈફ ટાઈમ. રસ્તામાં કેનાલ આવે છે. મને એમ થયું મને કેનાલ એક સીન લઈ રહ્યા હતા. ક્યાં વાત એ મસ્ત કેનાલ સુપર. એટલું મસ્ત પાણી છે ને, ઠંડુ ઠંડુ આઈસ. પાણીથી મને બહુ પ્રેમ છે, કારણ કે મને તો તરતાવાળા પાણી નાની મજા આવે. હવે જો ગુડ સુપર. દોસ્તો આ છે સમર્થ ડાયમંડ ફેક્ટરી. જો બતાવ્યો સમર્થ ડાયમંડ વિસનગરની મોટામાં મોટી રોજગાર આપતી ફેક્ટરી છે. તો એના વિશેની એક બે તમને મને વાત યાદ આવી તો તમને કહી દઈશ. ઉંમર છે સમર્થ જ્વેલર્સ. તો આજે મારી પાસે જે ફેક્ટરી છે ને, એનું પાછલા 25 વર્ષથી જોવું છે એક ધારો. જ્યારે સમર્થ ડાયમંડના શેઠને જ્યારે 25 ઘંટી હતી હીરાની, ત્યારથી હું એમને જોતો આવું છું. અને ત્યારથી આજ સુધી જોઈએ તો અમનો રિસર્ચ કરીએ તો ખબર પડે કે એમના પ્લસ પોઈન્ટો કઈ રીતે છે. 25 ઘંટીથી આજે 500 ઘંટી સુધી કઈ રીતે પહોંચ્યા, બરાબર. તો એનું મેન કારણ મને એક જ લાગે દોસ્તો, એ સફળતાનું, દિનેશભાઈની સફળતાનું રાજ એ છે કે દોસ્તો એમને કદી નેગેટિવની પરવા નહીં કરી. નેગેટિવને ક્યારે દિમાગમાં લીધું જ નહીં. હંમેશા પોઝિટિવ અને પોઝિટિવ જ વિચારતા હોય છે હંમેશા. કારણ કે મેં એમના સાથે કંપનીમાં હું 10 વર્ષ સુધી કામ કરેલું છે, એટલે મને ખબર છે હંમેશા પોઝિટિવ જ હોય. એક બીજું ખાસ એ છે, એમની ખાસિયત એ છે કે જીવનની અંદર સફળ થવા ને દોસ્તો, તો એક મેન્ટરની જરૂર પડે. એક ગુરુ, મેન્ટર અને એક ગુરુ, એ હંમેશા કોઈના કોઈ ટ્રેનર અને ગુરુ તરીકે એ સ્વીકાર કરી યાર આગળ વધ્યા છે. અને જ્યારથી મને યાદ છે ત્યાં સુધી, જ્યારથી એમને જ્યારથી સંતોષ નાયર સાહેબને ફોલો કર્યા, ત્યારથી એમનો ગ્રોથ એકદમ વિમાનની ગતિએ આગળ જોઈએ છે દોસ્તો. એટલા માટે હંમેશા કોઈ તમારા જીવનની અંદર એક ગુરુ હોવા જોઈએ, જે તમને હંમેશા ગાઈડલાઈન આપતા હોય. ગાઈડલાઈન આ રીતે કરો, આગળ વધશો, આ રીતે આગળ કરો. તો હંમેશા દિનેશભાઈ, ગોવિંદભાઈ અને દશરથભાઈ, ત્રણભાઈ એક ડિસિપ્લિન વ્યક્તિ લોકો છે, અને એના કારણે આ પરિણામ છે દોસ્તો. તો જીવનની અંદર આગળ વધવું તો ગુરુનું, સાચા ગુરુનું માર્ગદર્શન હોવું જરૂર છે. એક મેન્ટર હોવા જરૂરી છે. સમર્થ ડાયમંડ પિકઅપ સ્ટેન્ડની પણ વ્યવસ્થા મસ્ત કરેલી છે. બસ સ્ટેશન છે, સફળતાનું એક નિશાની છે દોસ્તો. એ છે ને કે જંગલમાં મંગલ થાય. દેખો આ જે મારી પાછળ તમે ફૂલ જોઈ રહ્યા છો બધા, આ પાછળની સાઈડ જે છે, અને આ બાજુ સમર્થ ડાયમંડનો જે ગેટ છે, એ ગેટ ટોટલી આ જે છે ફૂલ, એ બધા ગટર ઉપર બનાવેલા છે. ગટર પર સ્લેબ ભરી અને માટી નાખી અને કમ્પ્લીટ ફૂલ ખીલતા કરી દીધા. તો ખરેખર એક જગ્યાનો કઈ રીતે ઉપયોગ કરવો એ બી એક માઇન્ડની વસ્તુ છે. મારી પાછળ બહુ મસ્ત જગ્યા બનાવી દીધી. રોડ ઉપર ગાર્ડન બનાવી દીધું, ગટર ઉપર ગાર્ડન બનાવી દીધું છે. આ છે સમર્થ ડાયમંડમાં એન્ટ્રી કરવાનો મેન ગેટ, ફૂલ સિક્યુરિટી સાથે.